નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા શહેરની માલપુર રોડ જાણે લુખ્ખા તત્વોએ અડ્ડો બનાવી દીધો હોય તેમ દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। અસામાજિક અને લુખ્ખા તત્વોએ પોલીસને કાયદા વ્યવસ્થા પર ચેલેન્જ આપતા હોય તેવી બબાલો કે દાદાગીરી સાથે બેફામ બનીને અનેક લોકો તેના ભોગ બને છે। ત્યારે માલપુર રોડ પર ગોપી વલ્લભ કોમ્પ્લેક્સમાં રાત્રિ દરમિયાન છેડતીની ઘટનાને લઈ 3 કલાક બબાલ અને બોલાચાલી થઈ રહી હતી। તેવામાં પત્રકારોને આ અંગેની જાણ થતાં ઘટના સ્થળ પર ન્યૂઝ કવરેજ માટે પહોંચેલા પત્રકારો પર કેટલાક લુખ્ખા તત્વોએ પત્રકાર પર તૂટી પડ્યા હતા અને હાથમાંથી મોબાઈલ છીનવી લઈ જાનથી મારી નાખવાની સાથે માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત થયેલ પત્રકારને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા। મારામારીની ઘટનાથી લોકોમાં અફરાતફરી મચી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પત્રકાર પર થયેલ હુમલાની ઘટના અંગે અરવલ્લી જિલ્લાના પત્રકારો ટાઉન પોલીસ મથકે પહોંચી હુમલાખોરોને ઝડપી પાડવાની ઉગ્ર માંગ કરી હતી અને માલપુર રોડ પર દિન પ્રતિદિન લુખ્ખાઓની દાદાગીરી અને આતંકના અનેક લોકો તેના ભોગ બનતા હોય છે। ત્યારે માલપુર રોડ પર વધતા જતા લુખ્ખા તત્વોના આતંકને લઈ ટાઉન પોલીસ દ્વારા કડક પગલાં લેવાય તેવી લોકોની ઉગ્ર માંગ વધી છે। સમાજના ચોથા સ્તંભ ગણાતા પત્રકાર પર હુમલાને લઈ હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।